હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે ભરતી આવી છે તેના વિશે, તેમજ જીએસટીઈમાં ક્લાર્ક અને શિક્ષકની ભરતી આવી છે, તેમજ એએમસીમાં આરોગ્ય વિભાગમાં ભરતી આવી છે, તેમજ ધોલેરા આઈસીડીએલમાં ભરતી આવી છે, તેમજ સીસીઈની ભરતીની નવી અપડેટ આવી છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો, તેમજ ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે સરકારશ્રીની દરેક સરકારી ભરતી તેમજ સરકારની દરેક યોજના વિશે વિડીયો બનાવીને પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે। અને દર્શક મિત્રો, તમારે આવી ગુજરાત સરકારની કોઈ પણ ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની કોઈ પણ યોજના વિશે સચોટ અને સરળ માહિતી મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને બેલ આઇકનમાં નોટિફિકેશનમાં ઓલ સેટ કરી દેજો, જેથી તમને નોટિફિકેશન મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ દર્શક મિત્રો, આપણે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે ભરતી આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરશું। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર દ્વારા જે ભરતી આવી છે તેની વિડીયોમાં વાત કરીએ। પોસ્ટનું નામ સૌપ્રથમ આપણે વાત કરી લઈએ તો સાઇટ સુપરવાઇઝર તેમજ સિવિલ એન્જિનિયરની પોસ્ટ છે, તેમજ ટેકનિકલ સુપરવિઝન ઇન ફાયર એન્ડ સેફ્ટીની પોસ્ટ છે। ત્રીજી પોસ્ટ છે માઇક્રો એનાલિસિસ્ટ કમ રિસર્ચ આસિસ્ટન્ટની પોસ્ટ છે। ત્યાર પછી પ્રોજેક્ટ આસિસ્ટન્ટની પોસ્ટ છે। ત્યાર પછી કમ્પાઉન્ડર કમ જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ છે। ત્યાર પછી ડેટા એનાલિસિસ્ટની પોસ્ટ છે અને જુનિયર લેબ આસિસ્ટન્ટની પોસ્ટ છે। આમ અલગ અલગ વિવિધ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે। ભરતીમાં એક્ઝામ લેવાની નથી, ડાયરેક્ટ ઇન્ટરવ્યુ આધારે સિલેક્શન કરવાનું છે। તો ઇન્ટરવ્યુની તારીખની આપણે વાત કરી લઈએ દર્શક મિત્રો, તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ઇન્ટરવ્યુની તારીખ છે 10/6/2025 એટલે કે 10 જૂન 2025ના રોજ, અને ઇન્ટરવ્યુના સમયની આપણે વાત કરીએ તો 10 વાગ્યે, સવારના 10 વાગ્યે ઇન્ટરવ્યુ લેવામાં આવશે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। તો ત્યાર પછી દર્શક મિત્રો, જે પોસ્ટની છે જગ્યા તેની આપણે વિડીયોમાં વાત કરી લઈએ તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, એસ્ટેટ સેક્શન જે છે સાઇટ સુપરવિઝન એન્ડ સિવિલ એન્જિનિયરની જેની 2 પોસ્ટ છે। ત્યાર પછી ટેકનિકલ સુપરવાઇઝરની 1 પોસ્ટ છે, માઇક્રો એનાલિસિસ્ટ કમ રિસર્ચ આસિસ્ટન્ટની 1 પોસ્ટ છે અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટની 1 પોસ્ટ છે, જ્યારે કમ્પાઉન્ડર કમ જુનિયર ફાર્માસિસ્ટની 1 પોસ્ટ છે અને ડેટા એનાલિસિસની 2 પોસ્ટ છે, તેમજ જુનિયર લેબ આસિસ્ટન્ટની કુલ 3 જગ્યા છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। અને વોક-ઇન ઇન્ટરવ્યુ લેવાનું છે, જે ઇન્ટરવ્યુ તારીખ મેં પણ આપને જણાવી દીધી, 10/6/2025ના રોજ ઇન્ટરવ્યુ લેવામાં આવશે। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ઇન્ટરવ્યુ જે છે તેની સ્થળની વાત કરીએ આપણે તો ઓફિસ ઓફ ધ વાઇસ ચાન્સેલર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર, એટલે કે વાઇસ ચાન્સેલરની જે ઓફિસ છે ત્યાં આગળ ઇન્ટરવ્યુ લેવામાં આવશે વલ્લભ વિદ્યાનગર ખાતે, જે સ્ક્રીનમાં લખેલું છે, તમે દર્શક મિત્રો જોઈ શકો છો। ત્યાર પછી આપણે જે એપ્લિકેશન ફોર્મ ભરવાની વાત છે, ફી છે તેની આપણે વાત કરીએ તો એસસી અને એસટી જે કેટેગરી છે તેને 250 એટલે કે 250 રૂપિયા ફી ભરવાની છે, અને જે તેના સિવાયની કેટેગરી છે તેમને 500 રૂપિયા ફી ભરવાની છે, જે તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો। અને જે ફી છે તે નોન રિફંડેબલ છે, અને ફી છે તે ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ફી ભરવાની છે। ત્યાર પછી દર્શક મિત્રો, જે તમે એપ્લિકેશન ફોર્મ છે એ www.spuvn.edu.career વેબસાઇટમાં તમારે જવાનું છે, અને ત્યાંથી તમે જે એપ્લિકેશન ફોર્મ છે તે ડાઉનલોડ કરી શકશો, અને જરૂરી જે શૈક્ષણિક લાયકાત છે તે પણ ત્યાં વેબસાઇટ ઉપર આપેલું છે, ત્યાંથી તમે દર્શક મિત્રો જોઈ શકશો। અને ફોર્મ ડાઉનલોડ કરીએ ત્યાંથી તમારે ફોર્મ ભરી અને ફીની જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે ભરી અને બધું જે તમે ઇન્ટરવ્યુ આપવા જાઓ ત્યારે તમારે સાથે લઈ જવાનું છે, અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ તમારે સાથે લઈ જવાના છે। ત્યાર પછી વધારાની એક નોંધ દર્શક મિત્રો આપ લેજો કે જો તમે અલગ અલગ પોસ્ટ 2 પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો તો તમારે અલગ અલગ 2 ફોર્મ ભરવાના રહેશે, સેપરેટલી, એટલે કે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે। તો આ એક વોક-ઇન ઇન્ટરવ્યુ જે છે તેના વિશે મેં તમને માહિતી આપી દર્શક મિત્રો। આ ભરતી છે તે 11 માસના કરાર આધારિત, એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ 11 મંથના કરાર આધારિત રહેશે, જે હિસાબ સ્ક્રીનમાં લખેલું છે, તેને જે જાહેરાત આપી છે તેમાં 11 મંથ લખેલા છે, અને અલગ અલગ જે ફોર્મ ભરવાનો છે તે પણ અહીં સ્ક્રીનમાં એને આપેલું છે કે તમારે અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ ભરવાના રહેશે। તો દર્શક મિત્રો, આ એક સરદાર પટેલ યુનિવર્સિટી માટેની ભરતીની માહિતી હતી। હવે આપણે આગળની જે ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ। તો હવે દર્શક મિત્રો, આપણે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન ગાંધીનગર સંચાલિત જે શાળાઓ છે તેમાં ભરતી આવી છે, શિક્ષક અને ક્લાર્કની ભરતી છે, તેમજ ગૃહમાતાની ભરતી છે, તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। અને પગાર ધોરણ જે છે તે 19,650 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે। ત્યાર પછી ફોર્મની પ્રોસેસની વાત કરીએ તો ઓફલાઈન ફોર્મ ભરવાનું છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, જે ત્યાં સ્ક્રીનમાં આપેલું છે। અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો 7 દિવસમાં, એટલે કે જાહેરાત આપી છે 27/5/2025ના રોજ જાહેરાત આપી છે, તો તમે 7 જૂન એટલે કે 7/6/2025 સુધી આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો, અને આમાં પણ વોક-ઇન ઇન્ટરવ્યુ લેવાનું જણાવેલું છે। તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર સંચાલિત અત્રેની કચેરીના તાબા હેઠળ કાર્યરત સાબરકાંઠા જિલ્લાની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા અને મોડેલ
મોડેલ સ્કૂલમાં માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને માસિક વેતન ₹19,650 લેખે તદ્દન હંગામી ધોરણે ભવિષ્યમાં કોઈપણ પ્રકારનો હક કે દાવો કરી શકશે નહીં. અરજદારોએ નીચે મુજબના સરનામે અરજી સાથે સ્વપ્રમાણિત પ્રમાણપત્રો, શૈક્ષણિક લાયકાતની નકલો રજિસ્ટર આઈડી પોસ્ટથી મોકલવાની રહેશે, જે તમે સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો. હવે આપણે જે વિષયવાર જગ્યા છે તેની વાત કરીએ તો દર્શક મિત્રો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, સાઈડમાં વિષય આપેલા છે અને એકને શૈક્ષણિક લાયકાત આપેલી છે. તો સૌપ્રથમ આપણે ગુજરાતી વિષય જે છે તેના શિક્ષકની જરૂરિયાત છે, જેમાં એજ્યુકેશનની વાત કરીએ તો MA BEd માધ્યમિક અને ટાટ પાસ હોવા જોઈએ, તેમજ ગણિતમાં પણ BSc BEd અને માધ્યમિક ટાટ પાસ હોવા જોઈએ, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં BSc BEd અને માધ્યમિક ટાટ પાસ હોવા જોઈએ, તેમજ સામાજિક વિજ્ઞાનમાં MA BEd અને માધ્યમિક ટાટ પાસ હોવા જોઈએ, અંગ્રેજીમાં MA BEd માધ્યમિક પાસ, તેમજ હિન્દીમાં MA BEd છે માધ્યમિક ટાટ પાસ છે, તેમજ સંસ્કૃતમાં MA BEd માધ્યમિક ટાટ પાસ છે, ભૌતિક વિજ્ઞાનમાં MSc BEd હોવા જોઈએ, તેમજ રસાયણ વિજ્ઞાનમાં MSc BEd હોવા જોઈએ, જીવ વિજ્ઞાનમાં MSc BEd હોવા જોઈએ, તેમજ મનોવિજ્ઞાન તત્વજ્ઞાનમાં પણ MA BEd માધ્યમિક ટાટ પાસ હોવા જોઈએ, તેમજ સમાજશાસ્ત્ર અને ભૂગોળમાં MA BEd તેમજ ઉચ્ચતર માધ્યમિક ટાટ પાસ હોવા જોઈએ, અંગ્રેજી સંસ્કૃત અને MA BEd ઉચ્ચતર માધ્યમિક ટાટ પાસ હોવા જોઈએ, આર્ટ્સ એન્ડ મ્યુઝિકમાં પણ ATD BPA ટાટ પાસ હોવા જોઈએ, તેમજ કોમ્પ્યુટરમાં BCA BEd ટાટ પાસ હોવા જોઈએ, અને સ્પોર્ટ ઓથોરિટી જે છે તેમાં BEd અને MPA ટાટ પાસ હોવા જોઈએ. ત્યાર પછી દર્શક મિત્રો જે ક્લાર્કની પોસ્ટ છે તેમાં BA BCom BCA ની શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત છે, તેમજ ગૃહ માતા તરીકે BA BEd કરેલું હોય તે પણ આમાં ચાલશે. ત્યાર પછી જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન 7માં અરજી મોકલવાની રહેશે. ત્યારબાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તેમજ અરજી મોકલવાના સ્થળની વાત કરીએ દર્શક મિત્રો તો આપણે પ્રિયોજના વહીવટદાર શ્રીની કચેરી, સંકલિત આદિજાતિ વિકાસ યોજના, લક્ષ્મીપુરા રોડ, મું પોતા, ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠા ખાતે અરજી મોકલવાની રહેશે. તેમજ ઉમેદવારે ફક્ત રજિસ્ટર આઈડીથી જ અરજી મોકલવાની રહેશે. વર્ષ 2023માં ટાટ પાસ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવારે જે વિષયની અરજી કરેલ હોય તે કવર ઉપર સ્પષ્ટ અક્ષરે લખવાનું રહેશે, નહીંતર અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જે વિષયના ઉમેદવારોની જરૂરિયાત જણાશે તે વિષયના મેરિટમાં આવતા ઉમેદવારોને રૂબરૂ શાળા ખાતે ડેમોન્સ્ટ્રેશન માટે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે, જેની ટેલિફોનિક રીતે જાણ કરવામાં આવશે. તો દર્શક મિત્રો આ એક પ્રિયોજના વહીવટદાર સંચાલિત આદિજાતિ વિકાસ યોજના ખેડબ્રહ્મા અંતર્ગત જે ભરતી હતી તેના વિશે માહિતી આપી. હવે આપણે જે આગળની ભરતી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. ત્યાર પછી દર્શક મિત્રો જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગની CSC માટે મેડિકલ સ્પેશિયાલિસ્ટની ભરતી કરવા તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા માટે જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની આપણે આ વિડીયોમાં વાત કરીએ. તો તમે અહીં સ્ક્રીનમાં દર્શક મિત્રો જોઈ શકો છો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગમાં CSC માટે 11 માસના કરાર આધારિત કોષ્ટક મુજબના મેડિકલ સ્પેશિયાલિસ્ટની જગ્યા માટે ભરતી કરવા તેમજ પ્રતીક્ષા યાદી બનાવવા માટે હેલ્થ વિભાગ દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવેલું છે. પોસ્ટ માટેની લાયકાત ધરાવતા ઉમેદવારોએ www.ahmedabadcity.government.in વેબસાઇટ પર રિક્રુટમેન્ટ્સની લિંકમાં અપલોડ કરવામાં આવેલ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. સદર એપ્લિકેશન ફોર્મમાં પોતાનું નામ, સરનામું, ઉંમર, લાયકાત તથા અનુભવની વિગતો સ્વ અક્ષરે ભરી પોતાની શૈક્ષણિક લાયકાત તથા અનુભવ, અસલ પ્રમાણપત્રો તેમજ સ્વપ્રમાણિત નકલો સાથે નીચે દર્શાવેલા ઇન્ટરવ્યુની તારીખે, રજીસ્ટ્રેશન સમય સવારે 9:30 વાગ્યે તથા સ્થળ ઇન્ટરવ્યુમાં હાજર રહેવું. જો ઉમેદવાર નિયત કરેલા સમય પછી આવશે તો તેને ઇન્ટરવ્યુ આપવા દેવામાં આવશે નહીં. તો દર્શક મિત્રો આપણે ઇન્ટરવ્યુની તારીખની વાત કરીએ તો 3 જૂન 2025ના રોજ ઇન્ટરવ્યુ છે. અને ઓકે ઇન્ટરવ્યુનું સ્થળની વાત કરીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, આરોગ્ય અધિકારી શ્રીની ઓફિસ, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું TB હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના ST બસ સ્ટેશનની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ ખાતે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે, જે તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછી દર્શક મિત્રો આપણે પોસ્ટનું નામ અને પોસ્ટ કેટલી છે તેમજ પગાર ધોરણ કેટલો છે તેની આપણે વિડીયોમાં વાત કરીએ. તો તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ફિઝિશિયનની એક પોસ્ટ છે જેનો માસિક ફિક્સ વેતન છે 75,000, તેમજ રેડિયોલોજી છે તેની ખાલી જગ્યા 2 છે, તેમજ તેનો પગાર ફિક્સ માસિક વેતન છે 75,000, તેમજ ENT સર્જન છે તેની 3 પોસ્ટ છે, તેના પગાર ધોરણ છે 37,500, તેમજ ઓપ્થેલ્મોલોજીસ્ટ જેની 2 પોસ્ટ છે તેનો 37,500 પગાર છે, તેમજ ડર્મેટોલોજીસ્ટ જેની 2 પોસ્ટ છે તેનો પણ પગાર 37,500 છે. તો
દર્શક મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં જે ભરતી આવી હતી તેના વિશે મેં આ વિડીયોમાં વાત કરી. હવે આગળની જે ભરતી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરશું. હવે દર્શક મિત્રો, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ DICDL દ્વારા જે ભરતી આવી છે તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ. તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જુનિયર ટાઉન પ્લાનર, પ્લાનિંગ આસિસ્ટન્ટ તેમજ ઓફિસ સુપરિન્ટેન્ડન્ટની જે પોસ્ટ છે તેના ઉપર ભરતી કરવાની છે. ફોર્મની પ્રોસેસની વાત કરીએ તો દર્શક મિત્રો, ફોર્મ જે ભરવાનું છે તે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે અને અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો 10/6 એટલે કે 10 જૂન 2025 રોજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અને અરજી કરવાનું જે સ્થળ છે તેની આપણે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ધોલેરા સ્પેશિયાલિસ્ટ ઇન્વેસ્ટમેન્ટ રિજિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી, બ્લોક નંબર 11/12, ત્રીજો માળ, સેક્ટર 11, ગાંધીનગર ખાતે અરજી કરવાની રહેશે. જે અહીં સ્ક્રીનમાં આપેલું છે એડ્રેસ. જેમાં પોસ્ટનું નામ જેમાં પોસ્ટના નામની વાત કરીએ તો દર્શક મિત્રો, અને ભરવાની થતી જગ્યાની વિશે વાત કરીએ તો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, જુનિયર ટાઉન પ્લાનર જે છે તેની 3 જગ્યા છે અને ત્યાર પછી પ્લાનિંગ આસિસ્ટન્ટની 3 જગ્યા છે, ત્યાર પછી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટની 2 જગ્યા છે. આમ ઉપર મુજબની જગ્યાઓ આઉટસોર્સથી ભરતી કરવામાં આવનાર હોય. લાયકાત ધરાવતા ઈચ્છુક અને અરજી કરવા માટે અમારી વેબસાઇટ જે છે dholera.gujarat.government.in ઉપર જોવા વિનંતી. જાહેરાત અંગેની તમામ વિગતો, શૈક્ષણિક લાયકાત, અનુભવ, માપદંડ અને વયમર્યાદા, અન્ય નિયમો અને શરતો વેબસાઇટ ઉપર મૂકેલી છે. અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ દર્શક મિત્રો તો મોડામાં મોડી 10 જૂન 2025 સુધી કચેરી સમય દરમિયાન નીચેના સરનામે આરપેડ કુરિયર રૂબરૂમાં રજૂઆત કરવાની રહેશે. સ્થળની વાત કરીએ તો ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયલ ડેવલપમેન્ટ ઓથોરિટી, બ્લોક નંબર 11/12, ત્રીજો માળ, સેક્ટર 11, ગાંધીનગર ખાતે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. તો દર્શક મિત્રો, આ એક ધોલેરામાં જે ભરતી આવી હતી તેના વિશે વાત કરીએ. હવે આપણે જે CCEની ભરતીની નવી અપડેટ આવી છે તેના વિશે વિડીયોમાં વાત કરીએ. તો દર્શક મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ B ની મુખ્ય પરીક્ષાની તારીખ બાબતે જે જાહેરાત કરવામાં આવી છે તેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના જાહેરાત ક્રમાંક 212/2023-24 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3ની ગ્રુપ A અને ગ્રુપ B ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા આયોજનના અંતે ગ્રુપ B માટેની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલા ઉમેદવારની મુખ્ય પરીક્ષાનું આયોજન તારીખ 8/6 એટલે કે 8 જૂન 2025 રોજ કરવામાં આવનાર છે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. વધુમાં કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના ટૂંક સમયમાં મંડળની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે, જે માટે ઉમેદવારોએ મંડળની વેબસાઇટ જોતા રહેવું. જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ છે તેના દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યું છે. પત્ર જાહેર કર્યાની તારીખ છે 27/5/2025 રોજ ગાંધીનગરથી આ પત્ર જાહેર કરવામાં આવ્યું છે. અને જે ગ્રુપ A તેમજ ગ્રુપ B ની જે CCEની ભરતી હતી જેમાં ગ્રુપ B માં જે વિદ્યાર્થીઓ મિત્રો સિલેક્ટેડ થયા છે પ્રિલિમ પરીક્ષામાં, તેને મેન્સ પરીક્ષા માટેની તારીખ 8 જૂન 2025 રોજ લેવામાં આવનાર છે. તો આ એક નવી માહિતી હતી. તો આશા રાખું દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ ગુજરાત સરકારની દરેક ભરતી રિલેટેડ તેમજ ગુજરાત સરકારની નવી સરકારી યોજના વિશે સચોટ અને સરળ માહિતી મેળવવા માટે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો. અમે તમારા પ્રશ્નનો રિપ્લાય આપીશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.